જોડાજો પાટવી ગુજરાતી ન્યૂઝ આનંદ જિલ્લો તિરંગાના રંગે રંગાયો વિવિધ તાલુકાઓમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આણંદ જિલ્લામાં અત્યારથી જ રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ દેશભક્તિના જુવાળ અને સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માધ્યમથી ગામે ગામ રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત થઈ છે અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં યોજાયેલી આ યાત્રાઓમાં વહીવટીતંત્રના અધિકારીઓ પદાધિકારીઓને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। તારાપુર તાલુકા મથકે યોજાયેલી તિરંગા યાત્રાએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું અને ખંભાતના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રૂપીસિંહ રાજપૂતે પ્રેરક આગેવાની હેઠળ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રામાં જોડાયા હતા। નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો। તારાપુર નગરના વિવિધ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં આ યાત્રા ફરી હતી, જેમાં સ્થાનિક રહીશોએ રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગરજીવી મૂક્યું હતું। સમગ્ર જિલ્લામાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓમાં યુવા શક્તિનો વિશેષ પ્રભાવ જોવા મળ્યો હતો અને વિવિધ શાળાઓ અને કોલેજોના એનસીસી કેડેટ્સ યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામીણ જનતા યાત્રામાં જોડાઈ હતી। યાત્રાઓ માત્ર એક કાર્યક્રમ બની ન રહેતા લોકોમાં દેશપ્રેમ જગાડવાનું સબળ માધ્યમ બની છે। પાટવી ગુજરાતી ન્યૂઝ રાજસુખ।